સંઘપ્રદેશ દમણના સોમનાથ રોડ પર આવેલા સોમનાથ મહાદેવ મંદિરની સામે આવેલ 7-11 નામની કલર બનાવતી કંપનીમાં શુક્રવારના રોજ સાંજે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। કંપનીમાં કલર બનાવતા મશીનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ કંપનીમાં કામ કરતા કામદારોએ ફાયર એક્સટિંગ્યુશરની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને બનાવની જાણ તાત્કાલિક સોમનાથ ફાયર વિભાગને કરાઈ હતી। બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આ ઘટનામાં કંપનીના મશીન સહિત વાયરિંગ બળી જતાં નુકસાન પહોંચવા પામ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈને પણ ઈજાઓ પહોંચવા પામી ન હતી। વલસાડમાં નદીમાં તણાયેલી સ્કૂલ વાનની શોધખોળ પૂર્ણ। ખરેરા નદીના પુલ પરથી તણાયેલા ચાલક સહિત વાન 24 કલાકે એનડીઆરએફે શોધી કાઢી। વલસાડ તાલુકાના વાગલતરા ગામ પાસેથી વહેતી ખરેરા નદીના પુલ પરથી તણાઈ ગયેલી સ્કૂલ વાન અને તેના ચાલકને શોધવામાં એનડીઆરએફની ટીમને સફળતા મળી છે। નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી શોધખોળ કામગીરી મુશ્કેલ બની હતી। એનડીઆરએફની ટીમે ફાયર બ્રિગેડ અને પાડીચંદ્રપુરના તરવૈયાઓની મદદથી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। રાત્રે વિઝિબિલિટી ઓછી હોવાથી શોધખોળ મુલતવી રાખવામાં આવી હતી। સવારે ફરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી। નદીના પાણીનું સ્તર ઘટ્યા બાદ એનડીઆરએફ ટીમે ડીપ ડાઇવિંગ કરીને નદીના ઊંડા પાણીમાંથી વાન અને ચાલકને શોધી કાઢ્યા હતા। વાન બ્રિજ પાસે પથ્થરો વચ્ચેના ખાડામાં ફસાયેલી મળી આવી હતી। એનડીઆરએફની ટીમે માત્ર 30 મિનિટમાં ડીપ ડાઇવિંગ દ્વારા વાનને શોધી કાઢી હતી। એનડીઆરએફે લોકોને ચેતવણી આપી છે કે લો લેવલના પુલ પરથી ધસમસતા પાણીમાં નદી ક્રોસ કરવાનું ટાળવું જોઈએ। બાથરૂમમાં નીકળ્યો 5 ફૂટનો કોબરા। મહિલાની ચીસોથી આખી સોસાયટી ભેગી થઈ। વરસાદની મોસમ શરૂ થતાં જ સાપ દેખાવાની ઘટનાઓ સામાન્ય બની જાય છે, પરંતુ વાપીમાં બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે। કલ્પના કરો, સવારે તમે ઉઠો અને તમારા ઘરના ટોયલેટમાં 5 ફૂટ લાંબો ઝેરી કોબરા નાગ રાહ જોઈ રહ્યો હોય તો શું થાય? આવું જ કંઈક વાપીના ચલા મુક્તાનંદ રોડ પર આવેલી શ્રીરંગ સોસાયટીમાં બન્યું છે। સવારે શ્રીરંગ સોસાયટીમાં રહેતી એક મહિલાએ જ્યારે ટોયલેટનો દરવાજો ખોલ્યો ત્યારે તેમની આંખો પહોળી રહી ગઈ। કમોડમાંથી એક ભયાનક 5 ફૂટ લાંબો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા ડોક્યુ કરી રહ્યો હતો। આ દ્રશ્ય જોતાં જ મહિલાના મોઢામાંથી ચીસો નીકળી ગઈ અને તેઓ જીવ બચાવીને ઘરની બહાર ભાગ્યા। મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો તરત જ દોડી આવ્યા। જ્યારે તેમને ખબર પડી કે બાથરૂમમાં એક મોટો સાપ છે ત્યારે સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા। તરત જ વાપી અને આસપાસના વિસ્તારોમાં સર્પ રેસ્ક્યુ કરતી લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન ટીમને જાણ કરવામાં આવી। માહિતી મળતાની સાથે જ સંસ્થાના સભ્ય દિલીપ સોલંકી વીજળીની ઝડપે ઘટના સ્થળે પહોંચી ગયા। તેમણે અત્યંત સાવધાનીપૂર્વક આ ઝેરી કોબરાનું રેસ્ક્યુ કર્યું। રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી અને સાપને સુરક્ષિત રીતે વન્ય ક્ષેત્રમાં છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી। ખરેખર આ ઘટના સાબિત કરે છે કે વરસાદની ઋતુમાં આપણે કેટલી સાવચેતી રાખવી જોઈએ। ક્યારેક તમારા ઘરનો ખૂણે ખૂણો પણ એક અનઅપેક્ષિત મહેમાનનું ઘર બની શકે છે, તો હવે પછી ટોયલેટમાં જતાં પહેલાં એકવાર ચેક કરી લેજો, ક્યાંક તમારો નેચરલ કોલ કોઈ નેચરલ કિંગ સાથે ન થઈ જાય। વલસાડમાં ચણવઈ બ્રિજ પર ટ્રકે અચાનક બ્રેક મારતા ઇકો કાર અથડાઈ, ચાલક ઘાયલ। વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર ચણવઈ બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે। એક ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે। અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે આગળ જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી, પરિણામે પાછળથી આવી રહેલી ઇકો કાર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ। અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કાર ચાલક વાહનમાં ફસાઈ ગયો।
સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા. તેમણે ફસાયેલા ચાલકને કારમાંથી બહાર કાઢ્યો અને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. અકસ્માતના કારણે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડની રામવાડી ચાલમાં મોટી દુર્ઘટના ટળી. જર્જરિત ઇમારતની બાલ્કની તૂટી પડી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વલસાડની સૌથી જૂની રામવાડી ચાલમાં આજે બાલ્કની ધરાશયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વલસાડ નગરપાલિકાએ શહેરની 49 જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવી હતી. રામવાડી ચાલના રહીશોને પણ મકાન ખાલી કરવાની સૂચના અપાઈ હતી. પાલિકાએ રિપેર થઈ શકે તેવી મિલકતોના સમારકામ માટે અને રિપેર ન થઈ શકે તેવી મિલકતોને તોડી પાડવા માટે આદેશ આપ્યો હતો. બાલ્કની તૂટી પડતા સ્થાનિક લોકો અને આગેવાનો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે જોખમી જર્જરિત ભાગને ઉતારવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક રહીશો અને મિલકત માલિકો પાલિકાની નોટિસને અવગણતા હોવાનું જાણવા મળ્યું છે. મિલકતોની સમયસર જાળવણી ન થવાથી તેમની સ્થિતિ વધુ બગડતી જાય છે. ભારે વરસાદના કારણે પણ આ જર્જરિત મિલકતને નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. ઉમરગામમાં યુઆઈએ દ્વારા 250 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ 2025ના અંત સુધીમાં કામદારો અને ગ્રામજનો માટે આરોગ્ય સુવિધામાં આશીર્વાદરૂપ બનશે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા હાથ ધરાયેલા 250 જેટલા બેડ અદ્યતન હોસ્પિટલ પ્રોજેક્ટથી ઉમરગામના ઔદ્યોગિક કામદારો, તેમના પરિવારો અને આસપાસના 55 ગામના ગ્રામજનો માટે આરોગ્ય સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. 50 કરોડના ખર્ચે ઉદ્યોગકારોના સહકારથી નિર્માણ પામી રહેલી આ હોસ્પિટલમાં આધુનિક મેડિકલ સુવિધાઓ ઉપરાંત ESIC સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાથી કામદારોને સ્થાનિક સ્તરે જ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળશે. હોસ્પિટલનું મોટાભાગનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હોસ્પિટલનું મોટાભાગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હોય હવે માત્ર ફર્નિચર સહિતનું કામ બાકી છે. 2025ના અંત સુધીમાં આ હોસ્પિટલ કાર્યરત થઈ જશે, જેનો લાભ કામદારો અને આસપાસના ગ્રામજનોને મળશે. આ પ્રોજેક્ટ ઉમરગામના ઔદ્યોગિક અને ગ્રામીણ વિસ્તારો માટે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વનું પગલું સાબિત થશે, જે સ્થાનિક સમુદાય માટે આરોગ્યની ગુણવત્તામાં ખૂબ જ મોટો સુધારો લાવશે. यहाँ पर मेडिकल फैसिलिटी आज उस रूप में नहीं है जितना हम लोग यहाँ पे कर रहे हैं. हम लोग को वापी या आगे जाना पड़ता है, तो उसमें हम लोग के कई बार हमारे लेबर्स को या हमारे जो भी काम करने वाले लोग हैं उनको बहुत नुकसान होता है. तो हमारी जो 2-3 हज़ार इंडस्ट्रीज हैं ने मिल के डिसाइड किया कि हम यहाँ पे एक हॉस्पिटल का निर्माण करेंगे और इसका पूरा फंडिंग हमारे उमरगांव के एसोसिएशन के मेंबर्स ने किया है. और हमारा एक ही उद्देश्य है कि खाली इंडस्ट्री का नहीं, जो हमारे आसपास में 55 गांव हैं उन सब के लिए हम एक अच्छा आधुनिक हॉस्पिटल बनाएं और बहुत ही कम रेट में अच्छा इलाज उनको करके दें. ये हॉस्पिटल बनाने का उद्देश्य खाली मानव सेवा है, कोई प्रॉफिटेबल ऑर्गेनाइजेशन के हिसाब से हम इसका काम नहीं करते. यहाँ पे इनिशियल जो हम लोग शुरू कर रहे हैं 250 बेड की हम लोग हॉस्पिटल बना रहे हैं, पर आगे चल के जैसे जैसे हम लोग को जरूरत पड़ेगा आगे उसको हम लोग और उसकी कैपेसिटी बढ़ाएंगे. आज तक ये जो टोटल प्रोजेक्ट कॉस्ट है, टेंटेटिव कॉस्ट इसकी 50 करोड़ रुपए है. आज तक हम लोग 25 से 28 करोड़ रुपए कलेक्ट कर चुके हैं. कंस्ट्रक्शन का सब काम नियर अबाउट कंप्लीट हो चुका है. अभी अंदर आगे का फर्निशिंग और फिक्चर्स का काम शुरू हो चुका है. हमें उम्मीद है कि बाई 2025 ये हॉस्पिटल 100% रनिंग हो जाएगा. हम अपने कामगार के लिए, अपने गांव के लिए, अपने क्षेत्र के लिए और अपने जो गांववासी हैं उनके लिए हम ये हॉस्पिटल का निर्माण कर रहे हैं और यही हमारा सपना है कि हम कुछ वापस उमरगांव को दे सकें.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 11 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દમણના દુનેઠા પંચાયતમાં ભાજપ મંડળ દ્વારા બુદ્ધિજીવી સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગામના ડોક્ટરો, ઇજનેરો, બિલ્ડરો, વેપારીઓ સહિત 150થી 200 લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોદી સરકારના છેલ્લા 11 વર્ષના શાસનમાં દેશભરમાં અને દમણ દીવમાં થયેલા વિકાસના કાર્યોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ પટેલ, ડીએમસી પ્રમુખ એસપી દમણિયા સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સંકલ્પ સિદ્ધિ અભિયાન અંતર્ગત મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓ દર્શાવતું પ્રદર્શન પણ યોજાયું હતું, જેને ઉપસ્થિત લોકોએ નિહાળ્યું અને સરાહના કરી હતી. हम लोग को बेंच फ्रेम ही नहीं बनानी आती क्या उन्हें फ्रेम ही नहीं बना होता होगा। हाँ बहुत मेहनत हो। आज यहाँ दुनेठा मंडल में विकसित भारत का अमृतकाल सेवा सुशासन गरीब कल्याण के 11 साल मोदी जी के सफलतापूर्वक हुआ, उसके लिए यहाँ पे डॉक्टर्स, इंजीनियर्स, बिल्डर्स, व्यापारी सभी उपस्थित थे 150 से 200 संख्या में। और जिस तरह हमारे देश के आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में जो देश विकास के तेजी से आगे बढ़ा है और दमन दीव के साहिब श्री भूपेंद्र पटेल के नेतृत्व में दमन प्रदेश, दमन दीव और दादरा नगर हवेली में जो विकास हुआ है, उस विकास की जानकारी हमारे सभी यहाँ उपस्थित को जानकारी दी। और जिस तरह हमारा देश विकास के रूप में आगे बढ़ रहा है, हमारा दमन दीव आगे बढ़ रहा है, उसकी जानकारी दी गई। और आज इस कार्यक्रम में बड़ी संख्या में उपस्थित थे। आज के इस कार्यक्रम में हमारे प्रदेश के अध्यक्ष जी के नेतृत्व में हमारे प्रदेश के अध्यक्ष नीतीश भाई टंडेल के नेतृत्व में आज ये कार्यक्रम हुआ। और जिस तरह हमारा दमन दीव आगे बढ़ रहा है, उसकी सबको जानकारी दी।